ગુજરાતને વૈશ્વિક મેરીટાઈમ શક્તિ બનાવવાના વિઝન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026 લોન્ચ કરી છે. આ નવી પોલિસીનો હેતુ ગુજરાતને દેશનો અગ્રણી અને વિશ્વ સ્તરીય સ્પર્ધાત્મક શિપ બિલ્ડિંગ તથા શિપ રિપેર હબ તરીકે વિકસાવવાનો છે. નવી પોલિસી હેઠળ ગ્રીન અને સ્માર્ટ શિપયાર્ડ, મરીન ઇક્વિપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ, સંશોધન તેમજ વિકાસ અને સ્કિલ ડેવલપમેન્ટને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે. આ સાથે જ 2 ઇન્ટિગ્રેટેડ મેગા શિપ બિલ્ડિંગ પાર્કના વિકાસની યોજના જાહેર કરાઈ છે. પોરબંદરના કુચડી ખાતે મેગા ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરને કેન્દ્ર સરકારની મંજૂરી મળતા રાજ્યના મેરીટાઈમ વિકાસને પણ વધુ વેગ મળશે. આ પ્રોજેક્ટમાં અંદાજે ₹27,000 કરોડથી વધુના રોકાણની સંભાવના છે, જેમાં ખાનગી રોકાણ ઉપરાંત કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનો પણ સમાવેશ થાય છે. તો આ પોલિસી હેઠળ રોકાણકારોને મૂડી સહાય, વ્યાજ સહાય, સ્ટેમ્પ ડ્યુટી રિફંડ, વીજળી પાણી સબસિડી અને ડ્રેજિંગ સહાય સહિતની અનેક પ્રોત્સાહનો ઉપરાંત આપવામાં આવશે. તો સિંગલ વિન્ડો ક્લિયરન્સ અને ઝડપી મંજૂરી પ્રક્રિયા દ્વારા રોકાણને સરળ બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારનો લક્ષ્યાંક ગુજરાતની શિપબિલ્ડિંગ ક્ષમતા 50 લાખ DWTથી વધુ પહોંચાડવાનો જે છે, ત્યારે 5 લાખથી વધુ યુવાનોને કૌશલ્ય તાલીમ આપીને રોજગારીની નવી તકો ઊભી કરવાનો સંકલ્પ પણ વ્યક્ત કરાયો છે. આ પોલિસી ગુજરાતને વૈશ્વિક શિપબિલ્ડિંગ અને મેરીટાઈમ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં અગ્રણી સ્થાન અપાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.